હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ। આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 9 વિષય ગણિત, એમાં ચેપ્ટર નંબર 1 આગળ કન્ટિન્યુ કરીશું સ્વાધ્યાય 1.4 થી। જો હજી સુધી 1.3, 1.2 અને 1.1 આના વિડીયો લેક્ચર ન જોયા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે। આપણે કન્ટિન્યુ કરીએ 1.4 થી। એમાં દાખલા નંબર 1, સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો। દાખલાઓ આપેલા છે જેમાં આપણે આ રકમ છે એ તમે જોઈને કહી શકો નહીં કે સમય છે કે અસમય, થોડું ઘણું સાદુરૂપ છે આપવું પડશે આમાં, બરાબર છે। કોઈ પણ સંખ્યા છે એ અસમય કે સમય આપણે ક્યારે કહી શકીએ? તો જો આપેલી સંખ્યા છે એ સંખ્યા એ અનંત આવૃત હોય અથવા એ સંખ્યા શાંત હોય ત્યારે આપણે એ સંખ્યાને છે સમય સંખ્યા કહી શકીએ। અને જો એ સંખ્યા છે અનંત અનાવૃત હોય તો આપેલી સંખ્યા છે કેવી થઈ જશે? અસમય સંખ્યા। ચલો બરાબર, આટલું આપણે આગળ શીખાતા અને આ જ રીતે છે આપણે આનું સાદુરૂપ છે આપીશું। અને જોઈએ પહેલો દાખલો આપણને આપેલો છે 2 - √5। 2 - √5। હવે 2 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। √5 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે। 2 માંથી એક સમય સંખ્યામાંથી એક અસમય સંખ્યાની આપણે બાદબાકી કરીએ તો શું વધશે? તો આપેલી સંખ્યા છે કેવી થશે? અસમય સંખ્યા આપણને મળશે। અસમય સંખ્યા, કેમ કે કોઈ પણ એક સંખ્યા હોય એમાંથી અસમય સંખ્યાની જો બાદબાકી કરવામાં આવે એટલે આપેલી સંખ્યા કેવી મળશે આપણને? અસમય સંખ્યા મળશે, બરાબર। બીજો દાખલો 3 + √23 - √23। હવે જોતા આપણને એવું લાગે કે અહીંયા +√23 છે, -√23 છે, એક સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો સરવાળો અને પાછળ ફરીથી એમાંથી અસમય સંખ્યાની બાદબાકી, એટલે આપેલી સંખ્યા છે અસમય સંખ્યા થશે, પણ એવું નથી। અહીંયા આપણે પહેલા સાદુરૂપ છે આપવું પડશે। આનું સાદુરૂપ આપશું 3 + √23 - √23। આ +√23 - √23 કેન્સલ થશે, શું વધશે? 3। અને 3 એક સમય સંખ્યા છે, બરાબર। તો સીધું છે ઉતાવળમાં આવીને ક્યારેય આવી રીતે સંખ્યાને સમય કે અસમય કહી દેવાનું નહીં। સાદુરૂપ અપાતું હોય ત્યાં સુધી સાદુરૂપ આપવાનું। જો સાદુરૂપ ન અપાયું હોય અને અસમય સંખ્યા વધતી હોય તો જ એનો જવાબ છે અસમય સંખ્યા આવશે, બરાબર। જ્યાં સુધી સમય સંખ્યા સાદુરૂપમાં આવતી હોય ત્યાં સુધી છે આપણે સાદુરૂપ આપવાનું। ચલો આ બીજો દાખલો થશે। ત્રીજો દાખલો 2√7/7 બરાબર। જો અસમય સંખ્યાનો ગુણાકાર છે સમય સંખ્યા સાથે અને ફરી છેદમાં છે, પછી સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર છે, પણ અહીંયા આપણે જોઈ શકીએ કે √7 કેન્સલ થશે, શું વધશે? 2/7। અને 2/7 એ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા છે, કેમ કે p/q સ્વરૂપની સંખ્યા છે જેમાં કોઈ પણ પ્રકારની છે અસમય સંખ્યા આવતી નથી, એટલા માટે થશે સમય સંખ્યા। આગળ જોઈએ દાખલા નંબર 4, 1/√2। હવે 1 છે એ સમય સંખ્યા છે અને √2 છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા। સમય સંખ્યાને જ્યારે અસમય સંખ્યાથી ભાગવામાં આવે જવાબ છે કેવો આવશે? અસમય સંખ્યા છે એ આવશે, બરાબર। એટલે 1/√2 થશે અસમય સંખ્યા। અને છેલ્લો દાખલો છે 2π। દાખલા નંબર 5 છે એ ગણીશું 2π। હવે પાઈ છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે, અનંત અનાવૃત સંખ્યા છે પાઈની કિંમત છે 3.14 થી અનંત સુધી છે સંખ્યાઓ આવતી હોય છે। પાઈ એક અસમય સંખ્યા છે, અસમય સંખ્યા સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણને જવાબ છે એ કેવી સંખ્યા આપશે? અસમય સંખ્યા। અસમય સંખ્યા છે આવશે। તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા સમય સંખ્યા છે કે કોઈ પણ સંખ્યા અસમય સંખ્યા છે એ નક્કી કરી શકીએ, બરોબર। આગળ જોઈએ દાખલા નંબર 2। દાખલા નંબર 2 આપણને આપેલા છે સાદુરૂપ આપવાના દાખલા। અહીંયા આપણે થોડાક છે નિત્યસમ શીખવા પડશે। અને નિત્યસમ એવું કે છે કે સૌથી પહેલા એક નિત્યસમ આપણે જોઈ લઈએ, a + b અને c + d। જો a + b અને c + d હોય તો એનો ગુણાકાર c સાથે કરીશું, પછી એનો ગુણાકાર d સાથે કરીશું, એની પછી b નો ગુણાકાર c સાથે વત્તા b નો ગુણાકાર d સાથે।
આવી રીતે 4 છે ટોટલ આપણને પદ મળશે બરાબર. આપણે કરીએ પહેલા એનો ગુણાકાર કોની સાથે કરીશું? પહેલા એનો ગુણાકાર સી સાથે. તો શું મળશે? એ અને સી વત્તા એનો ગુણાકાર ડી સાથે એ ડી પ્લસ બીનો ગુણાકાર સી સાથે બી સી પ્લસ બીનો ગુણાકાર ડી સાથે બી ડી. આ રીતે છે આપણને 4 પદ મળશે. બીજો નિત્યસમ છે કે જો એ પ્લસ બી અને એ માઇનસ બી હોય તો લખી શકાય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ સીધું છે એ નિત્યસમ છે, સાદુરૂપ આપવાની કોઈ જરૂર નથી. કેમ કે અહીંયા આપણે સાદુરૂપ આપશું તો શું થશે? એનો ગુણાકાર એ સાથે, એનો ગુણાકાર બી સાથે, એ ગુણ્યા એટલે એ સ્ક્વેર થશે, એ ગુણ્યા બી એટલે માઇનસ એ બી થશે. હવે બીનો ગુણાકાર કરશું આપણે, તો બીનો ગુણાકાર એ સાથે કરશું એટલે પ્લસ એ બી મળશે, અને બીનો ગુણાકાર બી સાથે એટલે માઇનસ બી સ્ક્વેર. પ્લસ એ બી અને માઇનસ એ બી કેન્સલ થશે. શું વધશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચલો બરોબર. હવે એક નિત્યસમ છે એ પ્લસ બી એનો સ્ક્વેર. એ પ્લસ બી નો સ્ક્વેર હોય તો લખી શકાય એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. બરાબર. આ એક બહુ અગત્યનું નિત્યસમ છે. આપણે 1.5 છે એ ગણીશું, એમાં પણ ઘણા નિત્યસમો આવશે. ચલો, આ 3 નિત્યસમ છે એ આપણે અત્યારે પાકા કરવાના છે. 3 નિત્યસમની ઉપરથી આપણને 4 દાખલા છે આપેલા છે બરોબર. સૌથી પહેલો દાખલો આપણે ગણીએ 3 પ્લસ √3 અને 2 પ્લસ √2. ચલો બરોબર. આ પહેલો દાખલો છે, આપણે ગણીએ એ પ્લસ બી અને સી પ્લસ ડી વાળું નિત્યસમ છે એ આપણે મૂકીશું. પહેલું નિત્યસમ આપણને ઉપર દેખાય છે. શું થશે? એનો ગુણાકાર સી સાથે, મતલબ 3 ગુણ્યા 2. જો આ રીતે પણ કરી શકાય. જો ભૂલ પડે તો આપણે પહેલા એને લખીશું અને 2 પ્લસ 2 આખો કાઉન્સ લખીશું, કેમ કે આપણે બંને સાથે ગુણાકાર કરીએ છીએ, અને પ્લસ √3 કરીને 2 પ્લસ √2 બંનેનો છે આખા કાઉન્સ સાથે ગુણાકાર આપણે કરીએ છીએ. તો પેલા છૂટું પાડીને લખીએ એટલે ભૂલ પડવાની શક્યતા શું થાય? ઓછી થઈ જાય. હવે 3 નો ગુણાકાર અંદર કરીશું. 3 દુ 6 પ્લસ 3 નો ગુણાકાર રૂટ સાથે 3 √2 પ્લસ √2 નો ગુણાકાર અંદર કરીશું. 2 ગુણ્યા √2 એટલે 2 √2 અને √2 નો ગુણાકાર અંદર કરીશું. આવું થશે √2 ગુણ્યા √3. 2 તેરી 6 અને વર્ગમૂળ છે એમ નામ રહેશે. તો શું થશે? એનું સાદુરૂપ આવશે √6. ચલો બરાબર. આ રીતે છે આપણે સાદુરૂપ છે આપવાનું છે. કિંમત મેળવવાની નથી કીધી આપણને. શું કીધું છે? માત્ર સાદુરૂપ આપવાનું. ચલો બરાબર. બીજો દાખલો આપણને કીધું છે 3 પ્લસ √3 અને 3 માઇનસ √3. બીજો દાખલો છે 3 પ્લસ √3 અને 3 માઇનસ √3. ચલો, આમાં છે આપણે એ પ્લસ બી અને એ માઇનસ બી વાળું નિત્યસમ વાપરીશું. શું થશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે 3 નો વર્ગ માઇનસ બી સ્ક્વેર એટલે કે √3 નો વર્ગ. 3 નો વર્ગ થશે 9 માઇનસ √3 નો વર્ગ થશે 3, અને 3 માંથી 9 માંથી 3 જશે, વધશે 6. તો આ છે આપણને સાદુરૂપ થતા કિંમત આપણને મળશે 6 બરાબર. ત્રીજો દાખલો આપણે ગણીએ √5 પ્લસ √2 નો વર્ગ. ચોથો દાખલો છે √5 પ્લસ √2 નો વર્ગ. ચલો, શું થશે? એ પ્લસ બી નો સ્ક્વેર. નિત્યસમ મૂકશું આપણે. તો એ સ્ક્વેર એટલે કે √5 નો વર્ગ પ્લસ 2ab એટલે 2 ગુણ્યા √5 ગુણ્યા √2 અને પ્લસ આવશે √2 નો વર્ગ. √5 નો વર્ગ થશે 5 પ્લસ 2 એમ નામ રહેશે, અને √5 ગુણ્યા √2 એટલે કે √10, 2 √10 અને √2 નો વર્ગ થશે 2. 5 ને 2 7, 7 પ્લસ 2 √10. આ છે એનું સાદુરૂપ થશે બરાબર. આવી રીતે છે આપણે કોઈ પણ અસમય સંખ્યાના સ્વરૂપમાં આપણને આપેલું હોય એનું સાદુરૂપ છે આપણે મેળવી શકીએ નિત્યસમનો ઉપયોગ કરીને. અને એની પછી પાંચમો દાખલો છે, ચોથો દાખલો, છેલ્લો દાખલો જે છે આ દાખલા નંબર 3 છે. અને હવે ચોથો દાખલો √5
√5 માઇનસ √2 √5 પ્લસ √2. ચલો બરાબર, આ રીતે છે આપણને રકમ આપેલી. ચોથો દાખલો, a પ્લસ બી અને a માઇનસ બી શું થશે? અહીંયા છે a પ્લસ બી, a માઇનસ બી સ્વરૂપમાં થશે a² માઇનસ b² એટલે કે √5 નો વર્ગ માઇનસ b² એટલે કે √2 નો વર્ગ. √5 નો વર્ગ થશે 5 માઇનસ √2 નો વર્ગ થશે √2 નો વર્ગ થશે 2. 5 માંથી 2 જશે એટલે વધશે 3. તો આ રીતે છે આપણે કોઈ પણ સંખ્યા છે એનું સાદુરૂપ પૂછાય તો આ રીતે આપણે આપી શકીએ. પણ નિત્યસમ આપણને ખાસ યાદ હોવા જોઈએ. કયા કયા છે ફરી એકવાર જોઈ લઈએ. a પ્લસ બી અને c પ્લસ ડી સ્વરૂપમાં 4 સંખ્યા આપેલી હોય, બબ્બેનો કૌંસ હોય તો આપણે નિત્યસમ વાપરી શકાય. a પ્લસ એસી પ્લસ એડી બીસી પ્લસ અહીંયા પ્લસ આવશે બીડી. બરાબર છે. a પ્લસ બી અને a માઇનસ બી તો નિત્યસમ છે a² માઇનસ b² અને a પ્લસ હોલ સ્ક્વેર એનું સૂત્ર છે a² પ્લસ 2ab પ્લસ b². તો આ રીતે છે આપણે કોઈ પણ નિત્યસમની મદદથી કોઈ પણ સાદુરૂપ છે આપી શકીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આગળના વિડીયો લેક્ચર સાથે. સ્વાધ્યાય 1.4 આગળ કન્ટિન્યુ કરીશું.